જેમ જીવનની અંદર દુઃખના ભૂકંપ આવતા હોય છે ને, એમ જીવનની અંદર સુખના પણ ભૂકંપ આવે છે. આ એમ્યુઅલ કાંટે પોતે પ્રોફેસર હતા અને એના જીવન આખું સમયને આધારિત. સવારે 4 વાગે ઉઠી જવું એટલે ઉઠી જવું, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું. પાશ્ચાત્ય સંસ્કૃતિના એક વિચારક, બહુ સારા એવા વિચારક થાય, એમ્યુઅલ કાંટે, જેને એક સૂત્ર આપ્યું કે જેમ જીવનની અંદર દુઃખના ભૂકંપ આવતા હોય છે ને, એમ જીવનની અંદર સુખના પણ ભૂકંપ આવે છે. આ એમ્યુઅલ કાંટે પોતે પ્રોફેસર હતા અને એના જીવન આખું સમયને આધારિત. સવારે 4 વાગે ઉઠી જવું એટલે ઉઠી જવું, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું. રાત્રિના 10 વાગે સૂઈ જવું એટલે સૂઈ જવું, ગમે ત્યાં હોય. મહેમાન આવ્યા હોય તો એમને પણ રામ રામ કરી દે. સૂઈ જવું એટલે સૂઈ જવું. સવારે 10 વાગે છોકરાઓને ભણાવવા માટે કોલેજમાં પહોંચી જવું એટલે પહોંચી જવું. એની આવી સમય સારણીથી ઘણા બધા લોકો પ્રભાવિત હતા. ને એમ્યુઅલ કાંટે પોતાના ત્યાં ઘરની અંદર એક સેવક કામ કરતો હતો. એમને સૂચના આપેલી જ હતી કે રાત્રિના 10 વાગે ત્યારથી કરી અને સવારે 4 વાગ્યા સુધીની અંદર ગમે તે પરિસ્થિતિનું નિર્માણ થાય ને, તારે મને ઉઠાડવો નહીં. અરે ભૂકંપ આવી જાય તોય તારે મને જગાડવો નહીં. આવા સંકલ્પ પૂર્વકનું જીવન જીવતા હતા. બન્યું એવું કે જે પોતે કોલેજની અંદર ભણાવતા હતા ને, એના જે કુલપતિ હતા, એની અવધિ પૂરી થતી હતી. તો હવે કુલપતિ કોને બનાવી, એના માટે એક ચર્ચા થઈ. તો એમાં દરેકના મુખ ઉપર એક જ નામ આવ્યું, અને એ નામ આવ્યું એમ્યુઅલ કાંટે, કે આપણે એને પ્રોફેસર બનાવીએ, એ યોગ્ય છે. એટલે રાત્રિના 10 વાગે એને એક લેટર મળ્યો, સમાચાર પત્ર મળ્યો. બેલ વાગી, એનો સેવક દરવાજો ખોલ્યો અને પત્ર લીધો, વાંચ્યો. એમાં લખ્યું હતું કે કોંગ્રેચ્યુલેશન એમ્યુઅલ કાંટે, હવે તમે પ્રોફેસર માંથી કુલપતિ બનવા જઈ રહ્યા છો. એટલે સેવક રાજી થઈ ગયો. રાજી થતો થતો એને એમ્યુઅલ કાંટીને ઉઠાડી દીધા રાત્રે 11 વાગે. સાહેબ ઉઠો, તમારા માટે એક બહુ સારા સમાચાર છે, ખુશીનો પત્ર છે. એટલે એમ્યુઅલ કાંટે એના સેવકને એક થપ્પડ મારી અને સૂઈ ગયો. સવાર થઈ, એ પત્ર વાંચ્યો. 10 વાગે કોલેજ ત્યાં પહોંચી ગયા. ઓફિસમાં જઈ અને કહી દીધું, ક્ષમા કરજો, આ પદ હું સ્વીકારવા તૈયાર નથી. તો દરેકને આશ્ચર્ય લાગ્યું કે પ્રોફેસર માંથી તમે સીધા કુલપતિ પદ તમને એમને મળી રહ્યું છે, છતાં તમે આ પદને ઠુકરાવી દો છો. તો કે બસ મારે એ પદ નથી જોઈતું. પણ એની પાછળનું કારણ શું? તો કે નહીં, બસ મારે એ પદ સ્વીકારવું નથી. તો કે નહીં, તમારે કારણ તો બતાવવું જ પડશે. ત્યારે કહ્યું કે જે ભ્રાંતિ મારા સેવકને થઈને, એ ભ્રાંતિ મને ન થાય એનાથી પહેલા હું આગોતરો ચેતી ગયો છું. કઈ ભ્રાંતિ તમારા સેવકને થઈ? ત્યારે એમ્યુઅલ કાંટે કહે છે કે મારા સેવકને મેં નિયમ બનાવીને દીધો હતો. આટલા વર્ષોથી એ મારી સેવામાં ત્યાં હતો, અને ખાલી પ્રોફેસરમાંથી હું કુલપતિ બનું એવા ખુશીના સમાચાર એને સાંભળતા એના મનની અંદર કેટલાય પ્રકલ્પો ચાલુ થઈ ગયા કે હવે અમારા શેઠ એ પ્રોફેસરમાંથી કુલપતિ બની જશે એટલે એનો પગાર વધી જશે. હવે એનો પગાર વધશે એટલે મારો પગાર વધશે. એટલે મારા બધા જ બનાવેલા નિયમોમાં એ ચાતરી ગયો અને મને રાત્રિના 11 વાગે એને ઉઠાડી દીધો. એમ એના મનની અંદર જે આવી ભ્રાંતિ થઈ, એમ મને મારા જીવનની અંદર ભ્રાંતિ ન આવે, મારા જીવનની અંદર સુખના ભૂકંપ ન આવે, બસ એના માટે કરીને મારે આ પદ સ્વીકારવું નથી. ને એમને આપેલું સૂત્ર છે કે જેમ જીવનની અંદર દુઃખના ભૂકંપ આવે છે, એવી રીતે જીવનની અંદર સુખના પણ ભૂકંપ આવે છે.